સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ આપણે ચેપ્ટર 2.1 પછી આગળ આપણે વાત કરીએ તો 2.2 પૂરું કર્યું હતું. આજે આપણે ક્રમાંક સહસંબંધની રીત એટલે સ્પીયરમેનના ક્રમાંક સહસંબંધની રીત જોવાની છે. તો સ્પીયરમેનના ક્રમાંક સહસંબંધની રીત માટે આપણે સૌપ્રથમ સમજીએ તો આપણે લખશું સ્પીયરમેનના ક્રમાંક સહસંબંધની રીત. અને આ ક્રમાંક સહસંબંધની રીત માટે આપણે સૌપ્રથમ તો કે આપણને ચલ x અને ચલ y ના અવલોકનોને શું કરવામાં આવે છે? તો અવલોકનોને ઉતરતા ક્રમમાં ક્રમ આપવામાં આવે છે. ઉતરતા ક્રમમાં ક્રમ આપવામાં આવે છે. એટલે દાખલા તરીકે એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો x બરાબર આપણને અવલોકનો આપ્યા છે 12, 28, 18, 22 અને 35. તો એના ક્રમને x ના ક્રમને શું કહીશું? rx. તો 35 ને પહેલો, 28 ને બીજો, 22 ને ત્રીજો, 18 ને ચોથો અને 12 ને પાંચમો. આ રીતે આપણે શું નક્કી કરવાના હોય છે? ક્રમ નક્કી કરવાના હોય છે. તો આપણે ક્રમ નક્કી કરીએ છીએ જેમાં સૌથી મોટી જે અંક છે એને 1 નંબર, એના પછી બીજા નંબરનો અંક છે એને 2 નંબર, ત્રીજા નંબરનો અંક છે એને 3 નંબર, એવી રીતે ક્રમ નક્કી કરવામાં આવે છે. ત્યાર પછી આગળ આપણે વાત કરીએ તો ક્રમ અપાઈ જાય એટલે શું મેળવવામાં આવે છે? એક જ સૂત્ર અહીંયા આવે છે, r બરાબર 1 - 6 સિગ્મા d સ્ક્વેર છેદમાં n સ્ક્વેર -1. જ્યાં સિગ્મા ડી સ્ક્વેર માટે આપણે શું સૂત્ર મૂકીએ છીએ? તો ડી સ્ક્વેર, ડી બરાબર rx - ry. એટલે ડી બરાબર ચલ x ના ક્રમ અને ચલ y ના ક્રમનો તફાવત. ચલ x ના ક્રમ માઈનસ ચલ y ના ક્રમ. ચલ x ના ક્રમ માઈનસ ચલ y ના ક્રમ. જ્યારે n એટલે અવલોકનોની કુલ સંખ્યા. n એટલે શું થશે? તો કે અવલોકનોની કુલ સંખ્યા. અવલોકનોની કુલ સંખ્યા. આ આપણા માટે થઈ ગયું n. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો હવે આપણે શું લેવાનું છે? તો કે અવલોકનો કેવા આપ્યા છે? તો કે અવલોકનો જ્યારે પુનરાવર્તિત થતા હોય, અવલોકનો સરખા હોય એટલે કે માહિતીમાં એક જ અવલોકન બે કે તેથી વધુ વખત હોય. બે કે તેથી વધુ વખત આવે. હવે જો માહિતીમાં અવલોકન કેવી રીતે આવે છે? તો કે બે કે તેથી વધુ વખત માટે એક જ અવલોકન આવે છે. તો શું કરવાનું? તો જો અહીંયા ધ્યાન આપો તો સૌપ્રથમ આપણે શું કરવાનું થશે? તો કે સૌપ્રથમ દાખલા તરીકે આપણને આવા અવલોકન આપ્યા છે 21, 45, 48, 24, 35, 45 અને 36. તો તમે પહેલો ક્રમ તો 48 ને આપ્યો. હવે બીજામાં બે અંક આવ્યા. 45 કેટલી વખત આવ્યા? બે વખત આવ્યા. તો શું કરવાનું? તો 45 ને
क्रम आपवा 45 ने क्रम आपवा 45 अहींया 2 नंबर ऊपर आ 2 गणाय बीजो अने त्रीजा 2 गणाय बरोबर तो 45 ने क्रम आपवा शुं करवानुं 2 + 3 भाग्या 2 એટલે સરેરાશ શું લેવાની સરેરાશ બાજુમાં લખું છું સરેરાશ લેવામાં આવે છે એટલે જો અહીંયા ધ્યાન આપો તો અહીંયા કેટલો નંબર અપાશે 2.5 અહીંયા કેટલો નંબર અપાશે 2.5 બેયને સરખા ક્રમ આપ્યા પછી જો 36 ને કેટલો અપાશે તો 36 ને સીધો 4 અપાશે પછી 35 ने सीधो 5 अपाशे 24 ने 6 अपाशे 27 ने क्रम केटलो अपाशे 7 अहींया एवुं पण बनी शके अहींया एवुं पण बनी शके के 3 वखत आवी शके 2 अवलोकनो 2 वखत आवी शके 4 वखत आवी शके 5 वखत आवी शके तो जेटली वखत आवे एनो ए प्रमाणेनो क्रम लेवानो दाखला तरीके આપણે 2 વખત આવ્યા તો 2 અને 3 લીધા बरोबर 4 આવશે તો કેટલા લઈશું તો કે 4 વખત એકનો એક અવલોકન આવ્યું તો 2 3 4 5 એટલે જેટલા નંબરે હોય એટલા નંબરે એક ક્રમથી 4 ક્રમનો એનો દાખલા તરીકે પહેલા 3 અવલોકનને ક્રમ આપી દીધા ચોથા નંબરે હતા એ અવલોકન 4 વખત હતા તો શું લઈશું 4 + 5 + 6 + 7 ભાગ્યા કેટલા કરશું તો કે ભાગ્યા કરશું 4 જેટલા અવલોકનનો સરવાળો કરો એને ભાગ્યા એટલી સંખ્યા વડે ભાગાકાર કરવાનો બરોબર અને ત્યાર પછી જે આપણે કિંમતો મેળવીએ એના આધારે ક્રમ આપવાના તો એનું સૂત્ર શું થશે તો r = 1 - 6 કૌંસમાં σd² + cf આ cf એ શું એ હું પછી સમજાવું હમણાં તો n² - 1 તો હવે તમને d એટલે ખબર છે rx - ry n એટલે ખબર છે કુલ અવલોકનોની સંખ્યા તો cf બરાબર શું થશે તો કે cf એક સૂત્ર છે કોનું તો કે જે આપણે પુનરાવર્તન પામેલા અંકો લખ્યા ને એનું અને આપણે ગણશું ત્યારે વધારે સમજાશે પણ એ પહેલા આપણે જે પુનરાવર્તન પામેલા અંકો લખ્યા એના માટેનું સૂત્ર શું આવશે તો કે cf એટલે સિગ્મા m3 - m/12 m3 - m/12 એટલે m એટલે અવલોકનોના પુનરાવર્તનની સંખ્યા અવલોકનોના પુનરાવર્તનની સંખ્યા દાખલા તરીકે અહીંયા 45 છે તો 45 આપણા માટે કેટલી વખત આવ્યા તો કે 2 વખત એટલે અહીંયા તેથી અહીંયા m બરાબર કેટલા આવશે 2 m બરાબર કેટલા આવશે 2 આનો આખો કોષ્ટક આપણે જ્યારે ગણીએ ત્યારે ગણવાનું થશે બરોબર પુનરાવર્તિત અવલોકનનું કોષ્ટક આખું ગણવાનું થાય તો આ બે સૂત્રની મદદથી આપણે ક્રમાંક સહસંબંધાંક ગણવાનો હોય છે બે જ સૂત્રનો ઉપયોગ કરવાનો હોય છે ક્રમાંક સહસંબંધાંક ગણવા માટે તો આગળ આપણે જોઈએ તો એક પ્રશ્ન 1 માર્ક્સનો તમને અહીંથી પૂછાઈ શકે શું પ્રશ્ન પૂછાય અવલોકનમાં ગાંઠ ઉદ્ભવવી એટલે શું અવલોકનમાં ગાંઠ ઉદ્ભવવી એટલે શું આ પ્રશ્ન પૂછાઈ શકે છે તો જો એ પ્રશ્નનો આન્સર શું લખવાનો થશે તો સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધની રીતથી સહસંબંધાંક મેળવવા સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધની રીતથી સહસંબંધાંક મેળવવા જ્યારે અવલોકનોને ક્રમ આપવામાં આવે છે ત્યારે કોઈ અવલોકન માહિતીમાં બે કે તેથી વધુ વખત પુનરાવર્તન પામે
તો તેનો કયો ક્રમ આપવો તેવો પ્રશ્ન ઉદ્ભવે છે, જેને અવલોકનમાં ગાંઠ ઉદ્ભવી કહેવાય. એટલે જો મેં જેમ આગળ સમજાવ્યું એમ કે 45 ને આપણે ક્રમ આપવા જઈએ પણ 45 ને આપણે સરેરાશ ક્રમ આપી તો દઈએ છીએ, પણ જ્યારે કોઈને ખબર હોય પહેલી વખત ગણતા હોય તો એને કયો ક્રમ આપવો એવો પ્રશ્ન થાય છે. અને આ જે પ્રશ્ન થાય છે એને આપણે શું કહીએ છીએ? અવલોકનમાં ગાંઠ ઉદ્ભવી. આ જે પ્રશ્ન થયો કે કયો ક્રમ આપવો એને આપણે શું કહીશું? અવલોકનમાં ગાંઠ ઉદ્ભવી કહેવાય. ઓકે, તો હવે આગળ આપણે જોઈએ તો સ્વાધ્યાય 2.3 તરફ આપણે જવાનું છે. સ્વાધ્યાય 2.3 એમાં પહેલો જ દાખલો આપ્યો છે. કંપની આપ્યું છે A, B, C, D, E, F. જ્યારે વિશ્લેષક એક દ્વારા જે ક્રમ આપવામાં આવ્યો એને RX કહેવાય, જ્યારે વિશ્લેષક Y દ્વારા જે ક્રમ આપવામાં આવ્યો એને RY કહેવાય. જો અહીંયા સીધું સ્પષ્ટ લખેલું છે ક્રમ, જો ક્રમ એવું લખેલું ન હોત ને તો આપણે જાતે ક્રમ આપવા પડે, પણ અહીંયા સીધું સ્પષ્ટ લખેલું છે ક્રમ, એટલે RX અને RY. તો RX જોઈએ તો કયા કયા છે? તો કે 5, 2, 1, 4, 3, 6. RY ની વાત કરીએ તો 6, 4, 3, 2, 1 અને 5. આપણે આનું ટોટલ કરવાની જરૂર નથી, પણ ડી મેળવવું પડશે. તો ડી શું આવશે? RX માઇનસ RY. તો 5 માઇનસ 6 માઇનસ 1 માઇનસ 2. 5 માઇનસ 6 એટલે માઇનસ 1. જ્યારે 2 માઇનસ 4 એટલે માઇનસ 2. ત્યારબાદ 1 માઇનસ 3 એટલે કેટલા થશે? તો કે માઇનસ 2. 4 માઇનસ 2 એટલે 2. 3 માઇનસ 1 એટલે 2. 6 માઇનસ 5 એટલે 1. આનું ટોટલ હંમેશા 0 આવવું જોઈએ. જો 0 નથી આવતું તો તમારી ભૂલ છે. યાદ રાખજો, આનું ટોટલ હંમેશા 0 આવવું જોઈએ. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો ડી સ્ક્વેર કરવાનો છે. તો ડી સ્ક્વેર 1, 4, 4, 4, 4, 1. ટોટલ આનું થશે 18. તો હવે અહીંયા આપણે સૂત્ર લખીએ, R બરાબર 1 માઇનસ 6 સિગ્મા ડી સ્ક્વેર છેદમાં n સ્ક્વેર માઇનસ 1. તો 1 માઇનસ 6 ગુણ્યા 18 છેદમાં 6 ગુણ્યા છેદમાં પણ 6 જ આવશે, પણ ગુણાકાર નહીં લખશું. આપણે શું લખશું? સીધું લખશું 6 કૌંસમાં 6 નો વર્ગ માઇનસ 1, કારણ કે n 6 નો વર્ગ માઇનસ 1. તો ઉપરનો ગુણાકાર કરીએ તો 18 ગુણ્યા 6, 18 ગુણ્યા 6 કેટલા થશે? તો કે 108 છેદમાં 6 ગુણ્યા 36 માઇનસ 1. તો 108 6 ગુણ્યા 35 બરાબર 1, 108 ના છેદમાં 210. તો જો હું આ સાઈડ લખું છું તો R બરાબર 1 માઇનસ 0.51. તો R બરાબર કેટલા થશે? 0.49. આ 0.51 ક્યાંથી આવ્યા? તો બધાને ખબર પડી ગઈ. 0.51 આવે છે
108 ભાગ્યા તમે 210 કરશો એટલે કેટલા મળશે 0.51 108 ભાગ્યા 210 કરીએ એટલે કેટલા મળવા પાત્ર થાય છે 0.51 ઓકે આમાં કોઈને કાંઈ ખબર ન પડી હોય તો આગળના દાખલામાં ફરીથી ધ્યાન આપે બરોબર આગળનો દાખલો પણ આના જેવો જ છે 9 ગામ આપેલા છે કેટલા ગામ છે 9 અને એમાં સ્વચ્છતા અભિયાન અને બેટી બચાવો માટે ક્રમ આપેલા છે 9 ગામને સ્વચ્છતા અભિયાન અને બેટી બચાવો માટે ક્રમ આપેલા છે તો આપણે સ્ટાર્ટ કરીએ ગામ 1 2 3 4 5 6 7 8 9 હવે એને સ્વચ્છતા માટે ક્રમ આપેલા છે સ્વચ્છતા માટે ક્રમ જેને આપણે શું લઈશું RX જ્યારે બેટી બચાવો માટે ક્રમ છે એને શું લઈશું RY એક RX અને એક RY તો 4 8 7 1 9 5 6 2 3 જ્યારે બેટી બચાવોના ક્રમની વાત કરીએ તો 6 8 5 1 9 7 3 4 2 હવે આપણે ડી મેળવીએ તો ડી બરાબર RX માઇનસ RY ડી મેળવવાનું છે RX માઇનસ RY તો 4 માઇનસ 6 એટલે માઇનસ 2 8 માઇનસ 8 એટલે 0 7 માઇનસ 5 એટલે 2 1 માઇનસ 1 એટલે 0 9 માઇનસ 9 એટલે 0 ત્યારબાદ 5 માઇનસ 7 એટલે માઇનસ 2 6 માઇનસ 3 એટલે 3 2 માઇનસ 4 એટલે માઇનસ 2 અને 3 માઇનસ 2 એટલે 1 બરાબર 0 તો ડી સ્ક્વેર ની વાત કરીએ તો 4 0 4 0 0 4 3 નો વર્ગ 9 2 નો વર્ગ 4 1 નો વર્ગ 1 તો જો આનો ટોટલ આપણે કરીએ તો ટોટલ કેટલું થશે તો ટોટલ થશે 26 ટોટલ થશે 26 હવે આપણે ગામની સંખ્યાની જો વાત કરીએ તો ગામની સંખ્યાઓ કેટલી છે તો કે ગામની સંખ્યા છે 9 ગામ છે જ્યારે ડી સ્ક્વેર નું ટોટલ કેટલું થાય છે 26 તો આપણે પહેલું જ કામ કરીએ છીએ સૌપ્રથમ તો R મેળવવાનો છે તો R મેળવીએ તો R બરાબર 1 માઇનસ 6 સિગ્મા ડી સ્ક્વેર છેદમાં n સ્ક્વેર માઇનસ 1 તો 6 ગુણ્યા સિગ્મા ડી સ્ક્વેર કેટલા આવશે તો કે સિગ્મા ડી સ્ક્વેર આવ્યા 26 છેદમાં n કેટલા હતા 9 નો વર્ગ માઇનસ 1 તો આપણે ગણતરી કરીએ 6 ગુણ્યા 26 માં તો 6 ગુણ્યા 26 156 9 81 માઇનસ 1 156 9 ગુણ્યા 80 અને 9 ગુણ્યા 80 કરીએ એટલે 1 માઇનસ 156 ના છેદમાં 720 તો 1 માઇનસ 156 ના છેદમાં 720 એટલે 0.22 તો R બરાબર 0.78 તો આ બે દાખલા આપણે જોયા ને સીધી રીતના દાખલા સીધી રીત એટલે શું કહેવા માંગે છે તો કે સીધી રીત એટલે જેમાં ક્રમ આપી દીધેલા જેમાં શું આપી દીધેલા હોય ક્રમ આપણે મેળવવાના હોતા નથી ક્રમ આપી દીધેલા હોય એને આપણે સીધી રીત કહીએ છીએ બરાબર જેમાં તમને RX પણ આપી દીધેલો હતો RY પણ આપી દીધેલો હતો તો ખબર કેમ પડે કે અહીંયા ક્રમમાં RX ને RY આપી દીધેલા છે તો કે રકમમાં તમને સ્પષ્ટ લખ્યું હશે
આર એક્સ અને આર વાય એવું સ્પષ્ટ લખી દીધેલું હોય તો એ ક્રમ આપી દીધેલા છે એવું માનવાનું. જ્યાં ક્રમ નહીં આપ્યા હોય તો ત્યાં શું આપ્યું હશે? તો આગળનો જે દાખલો છે ત્રીજો દાખલો એના જેવો દાખલો આપ્યો છે જ્યાં તમને સ્પષ્ટ રીતે ક્રમ આપેલા હશે નહીં, સ્પષ્ટ રીતે ક્રમ આપેલા હશે નહીં, ત્યાં તમને અવલોકનો આપેલા છે. તો જોઈએ દાખલા નંબર 3. તો ત્રીજા દાખલામાં શહેર ABCDE હવે શું આપ્યું છે? તો કે વસ્તી આપી છે. તો વસ્તીને આપણે શું લખશું? વસ્તી x અને વસ્તી વધારાનો દર ને y. વસ્તી x, વસ્તી વધારાનો દર y. તો 57, 45, 14, 18, 8. જ્યારે વસ્તી વધારાનો દર 13, 20, 10, 15 અને 5. આ આપણને વસ્તી અને વસ્તી વધારાનો દર આપ્યો છે. હવે આપણે શું લખવાનું છે? તો rx અને ry. તો rx અને ry લખવા હોય તો શું લખાશે? સૌપ્રથમ ક્રમ આપવાના થશે. તો rx અને ry આપણે ક્રમ આપીએ તો અહીંયા જોઈએ rx એટલે ચલ x ના ક્રમ, એટલે આ લાઈનને ફોલો કરવાની છે. આ જે પહેલી લાઈન વસ્તી વાળી આપી છે એને ફોલો કરવાની છે. તો 57 ને કયો ક્રમ આપશું? તો 57 ને આપશું 1 નંબર. 57 ને કયો ક્રમ આપશું? નંબર 1. 57 આપણા માટે પહેલા ક્રમે, કારણ કે સૌથી મોટા અવલોકનને પહેલો નંબર અપાય એટલે 57 1, 45 2, 18 ને 3, 14 ને 4, 8 ને આપણે આપશું 5મો ક્રમ. ત્યારબાદ આ બાજુ જોઈએ તો 20 ને 1, 15 ને 2, 13 ને 3, 10 ને 4, 5 ને 5. તો આપણે rx અને ry બેયને ક્રમ આપી દીધા. rx અને ry બેયને શું આપી દીધા? ક્રમ આપી દીધા. rx ના ક્રમ પણ અપાઈ ગયા, ry ના ક્રમ પણ અપાઈ ગયા. હવે આપણે શું જોવાનું છે? તો કે d જોઈએ તો rx minus ry. તો 1 minus 3 એટલે minus 2, 2 minus 1 એટલે 1, 4 minus 4 એટલે 0, 3 minus 2 એટલે 1 અને 5 minus 5 એટલે 0. તો આનું ટોટલ કેટલું થઈ જશે? હંમેશા 0 થશે. ત્યારબાદ આપણે d સ્ક્વેર જોઈએ તો 2 નો વર્ગ 4, 1 નો વર્ગ 1, 0 નો વર્ગ 0, 1 નો વર્ગ 1, 0 નો વર્ગ 0. તો આનું ટોટલ થઈ જશે 6. તો હવે સૂત્ર મૂકીએ તો r બરાબર 1 minus 6 સિગ્મા d સ્ક્વેર. 6 સિગ્મા d સ્ક્વેર છેદમાં n સ્ક્વેર માઇનસ 1. તો 6 ગુણ્યા 6 છેદમાં 5 ગુણ્યા 5 નો વર્ગ માઇનસ 1. તો લખીએ તો 6 ગુણ્યા 6 એટલે 36, 5 ગુણ્યા 25 માઇનસ 1. તો 36, 5 ગુણ્યા 24. તો લખીએ તો 1 માઇનસ 36 ના છેદમાં 120. તો 1 માઇનસ 0.30. તો r બરાબર 0.70. r બરાબર કેટલા આવશે? 0.70. થઈ ગયું? જો સૌપ્રથમ હજી જેને નો ખબર પડી હોય પહેલા તો શું લેવાનું? તો કે પહેલા ચલ x આધારિત ચલ x ના ક્રમ, ચલ y આધારિત ચલ y ના ક્રમ આપતી વખતે એક બાબત ધ્યાનમાં રાખવાની,
સૌથી મોટી જે રકમ હોય છે, સૌથી મોટી રકમને કયો ક્રમ આપવાનો? તો કે પહેલો નંબર સૌથી મોટા ચલને, ત્યારબાદ ક્રમશઃ ઉતરતા ક્રમમાં ક્રમ આપવાના. એટલે ઉતરતા ક્રમ એટલે આનો ઉતરતો ક્રમ યાદ રાખવાનો. કોનો? તો કે અવલોકનોનો ઉતરતો ક્રમ. જેમ જેમ અવલોકન નાનું આવતું જાય તેમ એમ એક એક ક્રમ કેવો કરતો જવાનો? ઘટાડતો, એક એક ક્રમ વધારતો જવાનો. આપણે જે રીતે આપ્યા એ રીતે 1 2 3 4 5 6 આ રીતે ક્રમ આપવાના. ક્રમ અપાઈ જાય એટલે શું કામ કરવાનું છે? તો કે ક્રમ અપાઈ જાય એટલે સૌપ્રથમ rx અને ry નો તફાવત એટલે d મેળવવાનો છે. d મળી જાય એટલે d નો સ્ક્વેર કરવાનો છે. d મળી જાય એટલે d નો સ્ક્વેર કરવાનો, બરોબર? ત્યારબાદ d સ્ક્વેર મળી જાય એટલે r બરાબર 1 - 6 સિગ્મા d સ્ક્વેર છેદમાં n સ્ક્વેર -1. તો આપણે જોઈએ તો એક જ મિનિટ, 1 - 6 ગુણ્યા 6 છેદમાં 5 5 નો વર્ગ -1. તો 1 - 36 ના છેદમાં 5 ગુણ્યા 25 - 1. હવે એક બાબત અહીંયા ધ્યાન રાખવાની, પહેલા બાદબાકી નો થઈ જાય. પહેલા બાદબાકી નો થઈ જાય. 1 - 36 કરી નાખશો તો ઉપર -35 થઈ જશે અને સહસંબંધાંક ખોટો આવશે. એટલે આ 1 છે એને 12 જ રાખવાના, એની બાદબાકી છેલ્લે જ થવી જોઈએ. આ એક બાબતનું ધ્યાન રાખવાનું. પહેલા જે આ પદ આપેલા છે, આ પદમાં શું થવું જોઈએ? તો પહેલા જે આ પદ આપેલા છે એ પદની અંદર જ સાદુરૂપ અપાવવું જોઈએ. આગળ જોઈએ દાખલા નંબર 4. હજી જેને ખબર નથી પડી અહીંયા ધ્યાન આપી દે. વિદ્યાર્થીના ગણિતમાં ગુણ અને આંકડાશાસ્ત્રમાં ગુણ આપ્યા છે. વિદ્યાર્થીઓ 1 થી 10 ગણિતના ગુણને x કહીશું. ગણિતના ગુણ x, આંકડાશાસ્ત્રના ગુણ y. તો વિદ્યાર્થીઓ લખીએ તો 1 2 3 4 5 6 7 8 9 10. હવે એના ગણિતના ગુણની જો વાત કરીએ તો 39 65 62 90 82 75 25 98 36 78. આંકડાશાસ્ત્રના ગુણની વાત કરીએ તો 47 53 58 86 62 68 60 91 51 અને 84. તો હવે ડી મેળવવો હોય તો rx ને ry કરવો પડે. તો પહેલા તો rx લઈ લઈએ. તો rx એટલે ચલ x ને ક્રમ આપવાના. તો ચલ x માં સૌથી મોટી સંખ્યા 90 98. તો 98 ને આપણે કેવો ક્રમ આપશું? પહેલો. 98 ને કેવો ક્રમ આપશું? નંબર 1. 98. ત્યારબાદ બીજો ક્રમ આપશું 90 ને. ત્રીજો ક્રમ આપશું 78 ને, સોરી 82 ને. ચોથો 78 ને. પાંચમો ક્રમ આપશું 75 ને. છઠ્ઠો ક્રમ આપશું 65 ને. સાતમો આપશું 62 ને. આઠમો ક્રમ આપશું 39 ને. નવમો ક્રમ આપશું 36 ને અને 10મો 25 ને. એવી જ રીતે આપણે ry જોઈએ તો પહેલો ક્રમ આપશું 91 ને. બીજો ક્રમ આપશું 86 ને. ત્રીજો ક્રમ આપશું 84 ને. ચોથો ક્રમ આપણે આપશું 68 ને. પાંચમો ક્રમ આપશું 62 ને.
छठो क्रम आपशु 60 ने, सातमो क्रम आपशु आपणे 58 ने, आठमो 53 ने, नवमो 51 ने અને 10મો 47 ને. તો હવે ડી મેળવીએ તો rx માઇનસ ry, તો -2 -2 0 0 -2 1 4 0 0 1 અને આનું ટોટલ ફરી 0 જ થશે. તો ડી સ્ક્વેર કરીએ તો 4 4 0 0 4 1 16 0 0 1, તો ટોટલ કેટલું થઈ જશે 30. ટોટલ કેટલું થશે 30. તો 30 ટોટલ આવી ગયો એટલે આપણે શું લેવાનું થશે તો કે r મેળવવાનો થશે. તો r નું સૂત્ર r બરાબર 1 - 6 સિગ્મા d સ્ક્વેર છેદમાં n સ્ક્વેર -1. તો 6 ગુણ્યા 30 છેદમાં આપણે શું કરશું 6 ગુણ્યા 30 બાદ, તો કે 6 ગુણ્યા 30 છેદમાં n કેટલા આવશે તો કે n આવશે 10, 10 નો વર્ગ -1, તો 180 છેદમાં 10 100 - 1, તો 180 છેદમાં 10 ગુણ્યા 99. તો આપણે જોઈએ તો 180 ના છેદમાં 990, તો 1 માઇનસ 0.18, 1 માઇનસ 0.18. જો અહીંયા કોઈ પણ જગ્યાએ અર્થઘટન પૂછતા નથી એ બાબતનું ખાસ ધ્યાન રાખવું. અર્થઘટન પૂછતા નથી, બરોબર, એટલે અહીંયા 18, તો 1 માંથી 0.18 બાદ કરી દઈએ તો 0.82. r બરાબર કેટલા થશે 0.82. આ આપણો આવ્યો ક્રમાંક સહસંબંધાંક. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો કેટલાક દાખલાઓ ગણવાના છે તમારે હોમવર્કમાં. તો સૌપ્રથમ ક્યાં ક્યાં દાખલા ગણવાના એના વિશે ક્યાંક ક્રમ આપેલા હશે, ક્યાંક આપવાના હશે. તો પહેલો જ દાખલો તમારે ગણવાનો છે સ્વાધ્યાય 2. સેક્શન ઈ, દાખલા નંબર 3, દાખલા નંબર 4, દાખલા નંબર 5. આ 3 દાખલા ગણવાના છે. ત્રણેય પેજ નંબર 112 પર આપેલા છે. ખાસ સમજવાનું એ છે ત્રીજા દાખલામાં તમને સીધા ક્રમ આપ્યા છે, ચોથા દાખલામાં તમારે ક્રમ મેળવવાના છે. ત્રીજા દાખલામાં ક્રમ આપ્યા છે, ચોથા દાખલામાં ક્રમ મેળવીને ગણવાના છે. ઓકે.